હેલો ગાઈસ, તો આપણે આજે છે ને દૂધીના ઢોકળા બનાવવાના છે. આપણા નાના બાળકો હોય ને ઓમ તો દૂધી ના ખાય, તો ઢોકળા નહીં, આપણે મંચુરિયન બનાવવાના છીએ. તો આપણે લઈ લીધી છે અડધો 5 કિલો દૂધી, અને હવે એમાં આપણે મરચાં, કોથમરી એવું બધું નાખશી, અને આજે આપણે બનાવવાના છે મંચુરિયન દૂધીના. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ, મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે દૂધીને ખમણી લીધી છે, તમને જેવી રીતના યોગ્ય લાગે એવી રીતના ખમણી લેવાનું. અને હવે આપણે એમાં લીલા મરચાં એડ કરીશું. આ વિડીયો ચાલો, લોટ બાંધી છે, જોઈ લો, કેમ કે મારે એક હાથે ફોન પકડવાનો અને એક હાથે લોટ બાંધવાનો છે, એટલે થોડો પ્રોબ્લેમ થાય. તો સરળથી આપણા દૂધીના ઢોકળા જ યાદ આવી જાય. મંચુરિયન આપણે બનાવીશું. વયું જાય. તો ગાઈસ, આપણે લોટને એકદમ ટૂંપી લઈએ. ગાઈસ, આપણો એકદમ લોટ રેડી છે મંચુરિયન બનાવવા માટે. અને આપણે અહીંયા ઢોકળિયામાં પાણી પણ મૂકી દીધું છે. તો હવે આપણે એના લોવા વાળી લઈશું અને મૂકી દઈશું ઢોકળિયામાં. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ, મારા બ્લોગમાં જોડાયેલા જ રહેજો. તો ગાઈસ, બધા લોવા રેડી છે, આપણે મૂકી દઈએ આમાં. હવે આપણે એને 10-15 મિનિટ ઢાંકી દઈશું. તો હવે આપણા ઢોકળા એકદમ ઠરી ગયા છે. હવે આપણે એને પીસ કરી લઈશું. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતના પીસ કરવાના. આવી રીતના ઠરી જાય ને એટલે એમાંથી દૂધી નીકળશે મંચુરિયન. કેમ કે આપણે આ એકદમ ચડી જાય અને સારા પણ થાય. તો એવી રીતના આપણે કટ કરવાના છે બધા પીસને. જો તમે આમ હાથેથી બી કરી શકો છો. આમાં કેમેરામાં હે ને દેખાય ને, પછી હું બતાવું. અત્યારે બધા લઈને પીસ કરી દઉં મંચુરિયનના. અને નાના બાળકોને તો બહુ જ ભાવે મંચુરિયન કરીને દીધું ને તમે. મેં પણ આ શીખેલું છે. મને પહેલાં દૂધી અમને નથી ભાવતી, તો હવે અમે આવી રીતના કરીએ ને તો અમને દૂધીના ઢોકળા ભાવે. તો આપણે પીસ કરીને રેડી રાખ્યા છે. જો એકદમ ક્રિસ્પી અને મસ્ત છે, અને ખાવામાં પણ ટેસ્ટી છે. એકદમ યમ્મી ટેસ્ટી છે. તો ગાઈસ, આપણે તેલ અને એમાં લાલ મરચું એડ કર્યું છે, અને હવે એમાં રાઈ જીરું. મીઠું નાખજો મમ્મી થોડું. હા, પછી નાખ. માય ગોડ, લીલો થઈ ગયો. તો આપણે હવે બીજું તેલ લીધું નાખવું હોય નાખ, લીંબુ નાખો.
તો ગાઈસ બધા રૂટીન મસાલા નાખી દઈએ. લીંબુ કઈ ના તો ગાઈસ આપણે જો મંચુરિયનમાં લીંબુ પણ નીકળીશું ખટાશ માટે. ચાલો ને એક બીટ હાલ. તો ગાઈસ આપણા એકદમ મંચુરિયન રેડી છે. હવે આપણે એને સર્વિંગ બોલમાં લઈ લઈશું, સર્વ કરીશું. તમારે કોઈને પણ સરળ રીતે બનાવવા હોય તો બની જાય. તો જોઈ લો ફ્રેન્ડ, આપણા મંચુરિયન રેડી છે. સવારના નાસ્તામાં મસ્ત મંચુરિયન એકદમ ખાવા લાયક. તો આપણે મંચુરિયન ખાવા લાયક બની ગયા છે. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો તમારા બાળકો માટે અમે કંઈક ને કંઈક નવું લાવ્યા છે. તો આજે અમે દૂધીનું મંચુરિયન બનાવ્યું છે. કેમ કે નાના બાળકો આમ દૂધી ના ખાતા હોય, પણ આપણે આવી રીતના મંચુરિયન બનાવીને દો ને તો તમારા બાળકો ખાશે અને મસ્ત પોષણ પણ મળશે. તો અમે બનાવ્યા છે આજે દૂધીના મંચુરિયન. તો કેવી લાગી તમને અમારી રેસીપી? અમારી રેસીપી તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જોતા ભેગું જ મોઢામાં પાણી આવી જાય એવા મંચુરિયન આપણા રેડી છે ગાઈસ. તો ચાલો ફ્રેન્ડ ખાવા. આપણા મંચુરિયન એકદમ મસ્ત બની ગયા છે. તો આજનો વિડીયો આવો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ આવા બ્લોગ સાથે.